સત્તાના શિખર પર હોવા છતાં ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો સહિત દેશ નિર્માણમાં લાગેલા તમામ વર્ગ સાથે અવિરત જોડાણ, પદની સાથે પ્રજાના મનમાં અમિટ છાપ છોડનારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવાન બનાવનારા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત ફર્સ્ટે 24 કલાક ગાળ્યા। આ યાદગાર પરિભ્રમણ દરમિયાન એક વ્યક્તિ ઈચ્છે તો સામાન્ય જનમાનસમાં કેટલી ક્રાંતિ લાવી શકે તેનો અમે સાક્ષાત અનુભવ કર્યો। ગુજરાતના સરહદી જિલ્લામાં આવેલી એશિયાની નંબર 1 બનાસ ડેરીના બાયો સીએનજી પ્લાન્ટ ખાતે સૌપ્રથમ અમે સાથે પહોંચ્યા। અહીં સંગીતની સુરાવલીઓ વચ્ચે બનાસ ડેરીના આગેવાનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસનો યાદગાર પ્રસંગ હતો। આમ તો જન્મદિવસની કોઈ વિશેષ ઉજવણી કરવામાં તેઓ માનતા નથી, પરંતુ બનાસ ડેરીના પરિસરમાં બાળકો સાથે અવિસ્મરણીય પળો માણી। શાળાના ભૂલકાઓને ચોકલેટ, ચીકી અને પુસ્તકોનું વિતરણ કર્યું। બાળકોને ઉમદા અભ્યાસ થકી જીવનમાં આગળ વધવાના શુભ આશીષ પાઠવ્યા। બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટ, દૂધ ઉત્પાદન વધારતા પશુ આહાર અને મિથેન ગેસના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું। જે બાદ ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા છાણમાંથી ગેસ બનાવી કુદરતનું જતન અને આવક બમણી કરવાના બનાસ ડેરીના અભિયાન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું। अब आपके गांव के चारों तरफ जो ढेर लगे रहते हैं गोबर के, वो बंद हो जाएंगे तो गांव में स्वच्छता आएगी। कितना बड़ा कल्याण का ये काम है। और ये पर्यावरण, जिस हवा को लेकर के हम जीते हैं, भाइयों और बहनों, आदमी को भोजन 1 महीना ना मिले तो जिंदा रह सकता है, जीवित रह सकता है। पानी 5-7 दिन ना मिले तो भी जीवित रह सकता है, लेकिन ये ऑक्सीजन हवा कुल 3 मिनट ना मिले तो राम नाम बोलो सत हो जाता है। कितनी जरूरी है ये हवा। हम सबका जीवन शुद्ध हवा ऑक्सीजन से चलता, और हम इन गोबर के ढेर गांव के चारों तरफ लगाकर अपने स्वास्थ्य को खराब करने वाली मीथेन जैसी गैस को हवा में भेज रहे हैं। ये बहुत गलत था, जिसको बनास डेयरी के सौजन्य से बहुत बड़ा अभियान चला। अब ये गोबर के ढेर वहां न लग करके आपके उस गोबर को खरीदा जा रहा है, और यहां जो गैस है उसकी मीथेन, उसको अलग करके हमारे वाहन उससे चलेंगे। भारत का जो धन विदेशों में पेट्रोलियम पदार्थ खरीदने के लिए लिया जाता, उसमें बचत हो। ગુજરાત ફર્સ્ટ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સફર ડેરીથી આગળ વધી બનાસકાંઠાના અંતરિયાળ આદિવાસી ગામમાં પહોંચી, જ્યાં આદિવાસી પરિવારો સાથે મુલાકાત અને ચર્ચા વિચારણા કરીને રાજ્યપાલે તેમના ઘરે જ સાદું ભોજન લીધું। તો રાત્રે એક ખાટલા બેઠક યોજીને ઉપસ્થિત ગામના લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માહિતગાર કર્યા। આ દુર્ગમ વિસ્તારની એક સરકારી શાળામાં રાજ્યપાલ શ્રીએ મર્યાદિત સુવિધાઓ વચ્ચે રાતવાસો કર્યો। વહેલી સવારે ઉઠીને શાળાના બાળકો સાથે નિયમિત યોગ અભ્યાસ કર્યો, જે બાદ શાળાના બાળકો સાથે નાસ્તો કરી ગામમાં એક સફાઈ અભિયાનમાં ભાગ લીધો। અહીં ઉપસ્થિત લોકોને આસપાસમાં સ્વચ્છતા રાખવા તેમણે હાકલ કરી। बेटियों को पढ़ाओ, बच्चों को पढ़ाओ। यदि बच्चे शिक्षित नहीं होंगे तो वो सही आगे नहीं बढ़ पाएंगे। दूसरा, इतना बड़ा आपका गांव है, यदि आप जैसे भले लोग जो सवेरे सवेरे हमारे निमंत्रण पर यहाँ आ गए हैं, इससे सिद्ध होता जितने लोग इस समय मेरे सामने हैं वो बड़े जिम्मेदार लोग हैं और वो कुछ कर सकते हैं। और इसमें मेरा निवेदन ये रहेगा कि आजकल हमारे गांव में सुविधाएं तो काफी आई हैं। पहले बिजली नहीं थी,
सड़कें नहीं थी, पानी की व्यवस्था नहीं थी, स्कूल नहीं थे। अब धीरे धीरे सारी व्यवस्थाएं सरकार ध्यान कर चुकी है, लेकिन अब कुछ जिम्मेदारी हम सब की भी है। और वो जिम्मेदारी ये है कि जहां हम रहते हैं वहां की सफाई स्वच्छता का तो ध्यान हमने रखना चाहिए ना। एक सिंगापुर छोटा सा देश जो एक छोटे नगर जैसा गांव जैसा था किसी जमाने में, और वहां पर उसके शासक ने केवल एक नियम बनाया कि भाई स्वच्छता करो, साफ सुथरा करो। समुद्र का किनारा था, स्वच्छता शुरू की, लोग जुड़ते गए। आज वो दुनिया के बड़े बड़े देशों की श्रेणी में आ गया। ઉર્જાથી ભરપૂર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંતરિયાળ આદિવાસી ગામના જ વધુ 2 કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનતા સાથે સીધો સંવાદ કર્યો. મૂળ શિક્ષકનો જીવ, જ્યાં પણ જાય ત્યાં સ્વદેશી ચીજો અને પ્રાકૃતિક ખેતીને સર્વાધિક પ્રોત્સાહન આપે. સહજતાપૂર્વક ક્યારેક પશુપાલકની જેમ જમીન પર બેસીને દૂધ દોહવા લાગે, તો ક્યારેક પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોના ખેતરમાં જઈને સમગ્ર પદ્ધતિ અંગે સ્વયં નિરીક્ષણ કરે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અત્યાર સુધીમાં 35 ગામડાઓની રૂબરૂ મુલાકાત લીધી છે. ગુજરાતના 250 થી વધુ તાલુકાના ગામનો આગામી દિવસોમાં પ્રવાસ કરવાનું તેમનું આયોજન છે. પ્રાકૃતિક કૃષિ અને ગૌપાલનને ઘરે ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી प्राचीन गुरुकुल आधारित शिक्षण पद्धति स्वच्छ भारत सामाजिक समरसता अभियान ने आगळ धपावी रह्या छे. तो एक पेड़ मां के नाम हेठळ ठेर ठेर वृक्षारोपण करी वातावरण ने हरियाळो बनाववा मथी रह्या छे. गुजरात फर्स्ट ना चेनल हेड डॉक्टर विवेक कुमार भट्ट साथे खास बातचीत में राज्यपाल श्री आचार्य देवव्रतजीए प्राकृतिक खेती अने गौ संवर्धन थकी खेडूतोनी आवक बमणी केवी रीते थाय तेना पर हृदयस्पर्शी मार्गदर्शन आप्યું. बहुत सम्मेलन किसानों के किए, लेकिन मैंने अनुभव किया मैं भाषण दे के आ जाता हूँ, लोगों से सीधा कनेक्ट नहीं हो पाता. फिर मैंने निर्णय लिया कि अब मैं गांव में जाऊंगा. यहाँ पूरे गुजरात में 267 तालुका हैं, तहसील हैं. तो अब मैंने निर्णय लिया है कि मैं प्रत्येक तालुका में जाऊंगा और वहाँ भट्ट साहब मेरा तरीका रहता है, जिस गांव का चयन प्रशासन करता है उस गांव में पूरा दिन हम सेवा सेतु का कार्यक्रम चलवाते हैं. उसमें लोगों के लिए आधार कार्ड है, कोई विधवा पेंशन है, किसी को कोई लोन लेना है, किसी के स्वास्थ्य की दिक्कत है, पशुओं के स्वास्थ्य की है, तो वहाँ पूरा दिन शिविर कैंप हम चलवाते हैं. पूरे दिन गांव को फ्री सुविधा मिलती है. एक बात. दूसरा, गांव में जाकर मैं स्वच्छता अभियान चलाता हूं, फिर वृक्षारोपण. ये दोनों मिशन माननीय प्रधानमंत्री जी ने नए इस देश को दिए और इसका भारत में बहुत बड़ा लाभ हुआ. आज हम देखते हैं, एक समय था जो ट्रेन रेल गंदगी का अड्डा होती थी, आज वहां कितनी शुद्ध स्वच्छता आ गई है और लोगों में भी स्वच्छता के प्रति बहुत जागरूकता आई है. तो गांव में ये काम बढ़ना चाहिए. तो प्रधानमंत्री जी का मिशन मेरे को बहुत पसंद आया. अब मैं स्वयं गांव में झाड़ू लगाता हूं. फिर मैं एक पेड़ मां के नाम, अब मैं नया मिशन चला रहा हूं. गांव की 1 एकड़ जमीन पे 1 एकड़ में पूरे में हम फॉरेस्ट जंगल बनाएंगे और वृक्षारोपण करेंगे. ऐसे 267 गांव में ये मॉडल बनेगा तो कितना बड़ा वातावरण की शुद्धि का रास्ता बनेगा. पक्षी जीव जंतु आएंगे, एक नया मार्ग बनेगा. उसके बाद मैं रात को गांव में जनसभा करता हूं और ये सब सरकार की योजनाएं, वृक्षारोपण, प्राकृतिक खेती, गोपालन, गो नस्ल सुधार, नशे से मुक्ति, बच्चों को संस्कारित करना, ये सब बातें मैं लोगों के बीच में रखता हूं. और रात को जो गांव का ऐसा अनुसूचित जाति का परिवार, जनजाति का परिवार, उसी में मैं भोजन करता हूं. હિન્દુસ્તાને પ્રગતિ કરવી હોય તો સમાજના દરેક વર્ગના બાળકોને ગુરુકુળ પદ્ધતિનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળી રહે
તે માટે સરકાર અને સમાજના શ્રેષ્ઠીઓએ સહયોગ સાધીને આગળ વધવું પડશે. અંગ્રેજોએ ભારતને વૈચારિક રીતે ગુલામ બનાવવા માટે ગુરુકુળની શિક્ષણ પદ્ધતિ પર પ્રહાર કર્યો, ત્યારે ગુરુકુળની વૈદિક અને સર્વગ્રાહી અભ્યાસ પદ્ધતિ ફરી લાગુ કરવા રાજ્યપાલશ્રીએ ભાર મૂક્યો છે. हमारा जो देश न ऋषि मुनियों का रहा है, मैं खुद गुरुकुलीय प्रणाली में पढ़ा हूँ, गुरुकुल ही चलाता हूँ, और ये निश्चित है कि ब्राह्म मुहूर्त का जागरण उस समय शुद्ध परिष्कृत ऑक्सीजन होता है. तो प्रातः जब जागरण है उसमें योग है, प्राणायाम है, सैर है, वो नियमित की जाए. और दूसरा जो आहार हम लेते हैं, आजकल हमारे देश में विदेशी फूड का बहुत प्रचलन हो गया है और प्रधानमंत्री जी बोलते हैं स्वदेशी की ओर लौटो. तो हमने ये फास्ट फूड, जंक फूड इतनी बड़ी संख्या में बच्चे खा रहे हैं जिससे वो रुग्ण हो रहे हैं. हमारा जो भोजन था, मिलट्स थे, घी दूध मक्खन दही था, फल फ्रूट था, साग भाजी था, ये मनुष्य का स्वाभाविक आहार है. सवेरे शाम समय पर सोना, समय पर जागरण, शारीरिक मेहनत और अध्यात्म के साथ जुड़ना, यदि इन सब का समावेश हो तो निश्चित रूप से आदमी लंबे समय तक स्वस्थ रह करके जीवन जी सकता है और इसी में आनंद है. लेकिन आजकल जो बच्चों के हाथ में मोबाइल आ गया है, रात के 12-1 बजे तक तो रील्स ही देख रहे हैं सारे लोग, तो कैसे रोकें इनको? ये नई पीढ़ी को कैसे? हाँ, ये भी एक बड़ी समस्या, चुनौती बनी है. इसका एक ही तरीका मैं समझता हूँ कि जब माता पिता स्वयं थोड़ा आदर्श बनेंगे. अब मैं सारा दिन टीवी देखता रहूं और बच्चे को कहूं इसको मत देखो, नुकसान होगा, आंखें खराब होंगी, ये बच्चे को समझाने का तरीका नहीं. पहले मुझे उससे दूर हटना पड़ेगा. બનાસકાંઠાના અમીરગઢ પંથકની અંતરિયાળ શાળામાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેકકુમાર ભટ્ટ સાથેની રસપ્રદ ચર્ચા દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના દરેક શબ્દોમાં જાણે ક્રાંતિની જ્વાળા પ્રગટતી જોવા મળી. સત્તાની ઊંચાઈ છતાં ગામના દલિત અને આદિવાસી પરિવારોના ઘરે ભોજન સમયે મળતા મીઠા આવકારને યાદ કરી તેઓ ભાવુક થઈ ગયા. ભારતના ભવિષ્ય સમાન બાળકોને યોગ, વ્યાયામ, આહાર અને ધાર્મિક પ્રવૃત્તિઓ થકી સર્વાંગી વિકાસ સાધવા આહ્વાન કર્યું. बहुत अच्छा, ये भी सवाल आपने तो अद्भुत सवाल किए जिसका किसानों को सीधा लाभ पहुंचेगा. देखिए, डॉक्टर स्वामीनाथन ने जब हरित क्रांति का श्री गणेश किया, वो बधाई के पात्र हैं. देश की जरूरत थी, इससे इनकार नहीं किया जा सकता. लेकिन डॉक्टर स्वामीनाथन ने 1 हेक्टेयर में कुल 13 किलो नाइट्रोजन डालने का प्रावधान किया था. कुल 13 किलो 1 हेक्टेयर में, 2.5 एकड़ में 13 किलो, क्योंकि उस समय सारे देश की धरती का ऑर्गेनिक कार्बन 2 से 2.5% था. सारी धरती उपजाऊ थी, मित्र कीट थे, सूक्ष्म जीवाणु थे, अळसिया भरपूर मात्रा में थे. तो जब ये डालते थे तो वो इनको खा के पौधे का भोजन तुरंत बनाते थे, तो बम्पर उत्पादन होता था. लेकिन हम लोगों ने धीरे धीरे आलस्य में आकर के गोबर की खाद, परंपरागत खेती छोड़ते चले गए और हम यूरिया डीएपी पे निर्भर हो गए. जो 1 हेक्टेयर में 13 किलो नाइट्रोजन काम करता था, आज इस भारत देश में कितने ऐसे क्षेत्र, हरियाणा, पंजाब, आलू की खेती करते हैं जो लोग, वो 1 एकड़ में 13 बोरे डाल रहे हैं एक साल में. 1 एकड़ में 13 बोरे एक साल में, और कहाँ 2.5 एकड़ में 13 किलो पड़ता था. ये क्यों हुआ? जो धरती में पौधे का भोजन बनाने वाले अळसिया और केचुआ मर गए, और जब भोजन बनाने वाला ही नहीं बचा तो अब खाली कृत्रिम ढंग से यूरिया डीएपी डाला जा रहा. સાદગી, સંયમ અને સેવાના અવિરત વહેતા ઝરણાની જેમ સમાજ સેવાને જ સર્વોપરી માનનારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાજિક એકતા અને પ્રગતિ પર ભાર મૂક્યો. ગુજરાતમાં 8 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ જેવા જાગૃત પ્રચાર માધ્યમોએ દાખવેલા રસને કારણે ઝડપભેર અનેક ખેડૂતો પ્રાકૃતિક
અને ગૌમાતા આધારિત ખેતી તરફ વળશે. રાજ્યના અનેક ખેડૂતોએ રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી ખર્ચો ઘટાડ્યો છે. આ ઉપરાંત ગૌપાલન, ફળ, ફૂલ અને મધમાખી ઉછેર થકી આવક બમણી કરી છે. પ્રાકૃતિક ખેતી થકી દેશભરના નાગરિકો અને બાળકો રોગમુક્ત રહી સારું સ્વાસ્થ્ય મેળવે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રસપ્રદ સંવાદ દરમિયાન બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યું. જનતાના હિત માટે સદા અગ્રેસર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ રાજ્યપાલના સૂચનને વધુ લોકો સુધી પહોંચાડી પ્રજાની પ્રગતિ માટે વધુ મજબૂતાઈથી કાર્ય કરશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.